વાત કરીએ તો વડોદરા ખાતે મહિલાઓ હવે સુરક્ષિત નથી। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શહેરમાં હવે વડોદરામાં મહિલાઓ સુરક્ષિત નથી। ત્યારે સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાં હવે મહિલાઓ સુરક્ષિત નથી। સેવાસીની સમન્વય સ્વેપલેન્ડ એપાર્ટમેન્ટનો આ સમગ્ર બનાવ સામે આવ્યો, જો એપાર્ટમેન્ટમાં દારૂની પાર્ટીઓ ચાલતી હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા। જ્યારે રેસિડેન્શિયલ યુનિટમાં હોટેલને લઈ મહિલાઓને ભારે હેરાનગતિ થઈ રહી છે। ભારે આક્રોશ સાથે નાગરિકો વડોદરા મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં હવે મહિલાઓ સુરક્ષિત નથી, ત્યારે છાશવારે યોજાતી દારૂની પાર્ટીને લઈ મહિલાઓ પરેશાન બની છે। પોલીસ પણ સ્થાનિકોને સાથ ન આપતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। જ્યારે સ્પ્રેપલિનના નાગરિકોએ હોટેલ સીલ કરવાની માંગ કરી। રેસિડેન્શિયલ યુનિટમાં હોટેલને લઈ મહિલાઓને ભારે હેરાનગતિ થઈ રહી છે, ત્યારે મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી। ભારે આક્રોશ સાથે નાગરિકો વડોદરા મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા। સંસ્કારી નગરી વડોદરામાં મહિલાઓ હવે સુરક્ષિત નથી, ત્યારે વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સેવાસીની સમન્વય સ્વેપલેન્ડ એપાર્ટમેન્ટનો આ સમગ્ર બનાવ સામે આવ્યો। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9 માં આવેલું સમન્વય સ્પ્લેન્ડિડ નામનું જે બિલ્ડિંગ છે, જે એપાર્ટમેન્ટ છે, એમાં 4 જેટલા એપાર્ટમેન્ટ છે ને 142 જેટલા લગભગ ફ્લેટ આવેલા છે। ત્યાં કોઈક ઈસમ દ્વારા 4 ફ્લેટને ખરીદી અને 4 ફ્લેટની અંદર હોટલનો બિઝનેસ ચાલુ કરી દેવામાં આવે છે। ઓયો થ્રુ એનું બુકિંગ કરવામાં આવે છે અને કોઈક 2 કલાક માટે આવે, કોઈ 4 કલાક માટે આવે, કોઈ 5 કલાક માટે આવે, કોઈ 5 દિવસ માટે આવે, પણ એ પણ વિદેશના લોકો બુકિંગ લે છે। એટલે સ્વાભાવિક છે કે આઉટ ઓફ ગુજરાતના લોકો છે, ત્યાં બેફામ દારૂની પાર્ટીઓ ચાલતી હોય છે। ત્યાં મહિલાઓને લિફ્ટમાં જવું હોય તો બિચારી સુરક્ષિત નથી, એટલે લોકોએ લિફ્ટનો ઉપયોગ બંધ કરી દાદરથી ઉતરવાનું ચાલુ કરી દીધું છે। આ ખૂબ દુઃખની બાબત છે કે ગુજરાતની અંદર, એ પણ વડોદરા સંસ્કારી નગરીની અંદર જે આવું કૃત્ય થઈ રહ્યું છે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આજે કમિશનર સાહેબને વિનંતી કરવા આવ્યા છે કે વહેલામાં વહેલી તકે આવી બિલ્ડિંગને સીલ કરવામાં આવે। સંસ્કારી નગરીમાં સેવાસી અસુરક્ષિત। સંસ્કારી નગરી કહેવાય છે, સલામત નગરી કહેવાય છે, પરંતુ સંસ્કારી નગરજનોને હવે સુરક્ષાથી ખતરો છે। એટલે આજે સેવાસી સમન્વયના નાગરિકો પહોંચ્યા છે વડોદરા મહાનગરપાલિકા કચેરીએ અને પ્લે કાર્ડ બનાવ્યું છે કે સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરો। ખરેખર સંસ્કારી નગરી માટે શરમજનક બાબત કહેવાય। પહેલા આપણે સવાલ એ પૂછીશું કે સુરક્ષાનો સવાલ છે, તો તમે મહાનગરપાલિકા કચેરી રજૂઆત કરવા કેમ આવ્યા? સાહેબ, અમારા સોસાયટીમાં એક કંપની જેબીટી હોસ્પિટાલિટી, જેમણે 4 ફ્લેટ બુક કર્યા છે, એ પોતાનો ફ્લેટ હોટલ માફિક વાપરે છે। હોટલના રીતે 2 કલાક માટે, 7 કલાક માટે, 2 દિવસ માટે, અને જે વ્યક્તિ આવે છે તે અન્ય રાજ્યોના, અન્ય દેશોના વ્યક્તિ આવે છે, જેનું પોલીસ વેરિફિકેશન કોઈ જગ્યાએ થતું નથી, કોઈ જગ્યાએ કરાર થતો નથી। બુકિંગના રિસિપ્ટ લઈને આવી જાય છે અને ત્યાં ફ્લેટમાં જઈને પાર્ટીઓ કરે છે, દારૂ પીવે છે, નીચે ઉતરીને સોસાયટીના મહિલાઓ સાથે છેડખાની કરે છે, નાની છોકરીઓને ચોકલેટ આપીને ગાડીમાં બેસવાનું કહે છે। એટલે આ રીતની આ જો પરિસ્થિતિ હોય તો અમે કઈ જગ્યાએ જઈએ? અમારું સેફટીનું શું? અમે પોલીસ પ્રશાસન પાસે ગયા હતા, એમને ચોખ્ખી ના પાડી દીધી છે કે આ તમે રોકી ના શકો, અને તમે જો રોકશો તો તમને જેલમાં પૂરી દેવામાં આવશે। આ ભાયલી તાલુકા પોલીસ સ્ટેશન મેં ગયા હતા, એમને અમને કીધું કે તમને જેલમાં પૂરી દેવામાં આવશે તમે જો રોકશો તો। તમે પોલીસને દારૂ પાર્ટીના એના વિડીયો પુરાવા આપ્યા છે? આ મારા પાસે વિડીયો છે, પુરાવા આપ્યા છે, બધું બતાવ્યું છે, બધા જે બનાવ બનેલા છે એ બધું કીધું છે, તે છતાંય એ લોકો અમારો સાથ આપવા માટે તૈયાર નથી। એટલે અમે આજે વીએમસી કમિશનર સાહેબને મળવા આવ્યા છીએ કે આ તાત્કાલિક બંધ કરાવવું જોઈએ। એટલે પોલીસ જેની સુરક્ષાની જવાબદારી છે તે નથી આવતી, અને મહત્વની બાબત એ છે કે હાલ જે પોલીસની જવાબદારી છે પોલીસ નથી નિભાવી રહી, અને મ્યુનિસિપલ કમિશનર પાસે આવવું પડ્યું છે। બેન, સરકાર મહિલાની સુરક્ષા માટે કામ કરી રહી છે, તમને શું તકલીફ પડી રહી છે? એ જ અમારી સોસાયટીમાં અત્યારના હવે આવું ચાલી રહ્યું છે। હોટલ તરીકે ચાલે છે, રૂમ તો ના ચાલે ને। રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ છે, ફેમિલીઝ રહે છે, ત્યાં ગેરકાયદે કામ ના ચાલે નથી। એ વસ્તુ એક્સેપ્ટેડ નથી અમારા સોસાયટીથી। મહિલાઓને ત્યાં શું તકલીફ પડી રહી છે? મહિલાઓને બધા અજાણ્યા માણસો આવે, ત્યાં
કોઈને ઓળખતા ન હોય, કોઈનું વેરિફિકેશન ના થયેલું હોય, કોણ માણસ ક્યાંથી આવે છે અમને ખબર ના હોય, તો ઓફકોર્સ એ તો અસુરક્ષા છે જ. કોઈ છોકરું છે, કોઈ ઉપાડી ગયું, કશું થયું, હવે એની રાહ તો ન જ જોવાય, એટલે ડેફિનેટલી અસુરક્ષા તો છે જ અમારી. એટલે પ્રધાનમંત્રી મહિલા સુરક્ષાની વાત કરતા હોય, જ્યારે રાષ્ટ્રપતિ મહિલા હોય, ત્યારે સંસ્કારી નગરીમાં મહિલાઓ સુરક્ષિત નથી અને પોલીસ આવા વેપારીઓને રક્ષણ આપી રહી છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બંપટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.